તો મિત્રો વાગ્યા હે સવારના 5:30. 5:30 હા. ને જુઓ અમે એટલા વાગ્યામાં રેડી થઈ ગયા, ઉઠે પણ કાં રેડી થઈ ગયા. જુઓ તો અમે કાં જઈએ એ તમે જોજો. એટલે કે 5:30 વાગ્યાના સવારના અમે કોઈ દી રેડી નથી થતા, પણ આજ થઈ ગયા ને. હા, ને જો રાજ એ ગાડી પણ કાઢે ને જો મામા અને જીવતી ફૂઈ રેડી થઈ ગયા. ફૂઈ આજ નતા આવતા, તો જો રાજ એ ગાડી કાઢે. જો મિત્રો આ કેટલો મસ્ત રસ્તો હે ને રાજ? યસ, એકદમ ઝાડવા મસ્ત હે. ઓ આ વરસાદ હે તો જોઈ લ્યો, હવે બધું ખીલે ઉઠ્યું હે. લીલું લીલું થયું ને બધે. હા હા, આપણી તો એ બાજુ કા વરસાદી હમ ખાધા આવાજ નહીં તમે ગમે એ કરો એટલે આખો રહે વરસાદ જો એ આકોરા બધું મસ્ત હે ને. હા જો ને માંડવીઓ પડી હતી લીલી સોમ ભાવ જઈ ગયો. વાહ, એટલે આ બાજુ ફૂલ જોરમાં હે બધી. જો ને આ રસ્તા ઉપર ના ઝાડવા નગર નહીં એની કોણ પીવરાતી જો ખીલે ઉઠ્યા આખા એકદમ મસ્ત હે. એ વરસાદ ને નિશાની તમે આપણી કોઈ ઝાડવા કાપી નાખે હે. આ ઝાડવા ક્યાં કાપે જો લખ્યું ઝાડવા વૃક્ષો કાપી બચાવો. નાખે એટલે વરસાદ ઓછો આવે. આપણે હેઠે કઈ ઝાડ ઉરાવા દીધું નહીં. બીજું કઈ ન થાય એમ. જેસીબી લેવે ને ઉપાડે. અમે થોડીક વારમાં પૂગી જાય. હા, અટાણે મિત્રો વાગ્યા હે 7:11 હા ને અમે હે. ધોરાજીને વૈઠા હા, કામોમાં વાડીઓમાં તમે કે આપણે વાડીઓમાં એવા ઝાડવા ન હોય. આમાં જોતા વાડીઓમાં ને ખેતરોમાં ને ઝાડવા હે ને. ઝાડવા બહુ જ અસર છે ને. એટલે મિત્રો પપ્પાનું કહેવાનું એવું છે કે આપણે ઝાડવા છે ને રેવા નથી દેતા, કાપે નાખે. થોડુંક નડે તો કાપે નાખે. હા એટલી વરસાદની ખીસે નહીં ઝાડવા. ઝાડવા હોય તો જ વરસાદ આવે. હા એટલે ઝાડવા ન હોય એટલી વરસાદ ન આવે. હા, ને આ તો જો આખા રોડમાં કાર ને એટલા ને એટલા હે ને. યસ. હા તો અમે આગળ થોડીક વારમાં પૂગી જાય. તમે જોજો કે અમે ક્યાં જઈએ. હા, જો મિત્રો આ કેટલું ફૂલ. મસ્ત લોકેશન છે. હા, ને કેટલું નદી તમે પાણી આખી તમે જોવો કેટલી ભરી. જોતા. આપણા ઇલાકામાં જ નથી વરસાદ, બાકી આ બાજુ કઈ વરસાદ ની કઈ કોઈ ઉપાધિ જ નથી. જો જા ભાઈ આ હમતા જ એકલા એકલા કે અમે મોજમાં જ છે. હે. હા અમાર મે થઈ ગયો નથી. વાહ આ ડેમી જે રાજુલો ભૂખી ડેમી. હા રસ્તો આખો ભર્યો વાહ વાહ. હે આ ને. સાઈડે એટલું હે. આપણી મે નો હોય છે કે દુનિયામાં કઈ મેજ નથી ને. પણ આપણી જ નથી ખાલી. આપણે એવું થાય ઈ. આપણે કઈ ગયો તે હા હા. એટલે જો કેટલું મસ્ત લોકેશન છે. હા. હા ફૂલ મે હે આ બાજુ મિત્રો. આપણે ઈ પેલા જી જોતા ને કે આપણા સિવાય બધાય વર હે ત્યાં વર હતો ખબર લોકેશનમાં જોતા. આપણો પોરનો જ ખાસો રહી જાય કે વિડિયો, બાકી ફેરતે ને ફેરતે વર હતો મેં. હા પોર ની દ્વારકા. ગોરની દ્વારકામાં જ ઝાડવા નથી. એટલે જો આ બાજુ ફૂલ મસ્ત લોકેશન ને એકદમ અહીં ચોમાસાની ફિલિંગ લેવી હોય ને તો આખો રહી જો બધું લીલું લીલું હે ને. હા ખીલે હોય કે આપણે સુમાહામાં આવ્યા. વાત એવું આપણે એ બધું એવું થતું નથી કે એવું હોય હા. સુમા જેવું ને. ને. હા એવું જ છે જો કપાસ ના જાવ ઈ પરિણામ. કપા હોય એ કહો જઈ લ્યો જા બાજુ. એટલી મિત્રો આ બાજુ તો બહુ મજા આવે એવું હે વાતાવરણ. ની કી આખો ડેમ ભર્યો તો નદી. હા તે મમ્મી જય. તો મિત્રો પહેલી વાર પપ્પાને થોડું કળ દુખતી હતી એટલે આવ્યા હતા. હા. પછી પાછું મને 100% મટી ગઈ. હા. કોઈ પેટ પ્રમોશન ના પણ મને અમારા ટૂંકમાં દિલથી ટૂંકમાં સારું લાગ્યું એકદમ. સારું લાગ્યું હા કે અમે સાહેબને મુલાકાત કરાવી તમને વિડીયો. હા. તમે તો હોસ્પિટલ જ પણ સાહેબને અહીંયા અમારી આજે સાથે હાજર જ છે. હા તો સાહેબનું કામ બહુ જ સારું હોય. આયુર્વેદિક કોઈ પણ દવા કે injection કંઈ, મારવું કે એવું કંઈ નહીં. બાટલા ચડાવવા કે તમે જોઈ શકો વાતાવરણ બધું. એકદમ ફ્રેન્ડલી વાતાવરણ. હા અમે આવ્યા હતા. અને કેવી સારવાર જે લોકો પરેજી રાખે એના માટે વેઇટ લોસ કરવા માટે અને એક અનકોન્શિયસ ફિયર હોય કે મને આ થઈ જશે એ લોકોને ફિયર દૂર કરવા માટેનો સેન્ટર. હા બાકી તો અંદર હિલિંગ સિસ્ટમ હોય સિસ્ટમ એ કુદરતે નેચરલી મૂકેલી હોય. આપણે ખાલી એને રસ્તો બનાવવાનો છે કે આ ફૂડ દ્વારા ફૂડમાં ચેન્જીસ કરીશું, કાં સુવા ઉઠવાની આપણે દિનચર્યા એમાં બદલાવ કરીશું
ને બસ થઈ જશે ready. હા બધા તમે ટૂંકમાં અહીંયા આવો એટલે એકદમ રિલેક્સ થઈ હા. જાઓ સ્ટ્રેસ આવે હા કમરનો દુખાવો મને 5 વર્ષ જેનો હતો. હા. એક જ ફેરા 100% મને મટી ગયો. હા. અને મારું વજન 1 મહિનામાં 7 કિલો હતું. સાહેબની વાહ. જે દવા આપી એ રીતના મેં બધું કર્યું ને. હું જમતા હતા મગનું પાણી તમે જે કીધું એ જડી અને એને ભરી રાખો. બપોરના એ હાવ થોડું મગમાં દહીં નાખી અને થોડો રોટલો સાંજે સાંજે ખીચડી એ પણ ઓલી મગ નાખી આવું જમીએ તો વીકનેસ કે નબળાઈ તો કોઈ જાત મને કાંઈ થયું ઘણા બધા લોકો છે ને આ પ્રયોગ સાંભળી અને કરતા આ પ્રયોગ ચાલુ કરતા પહેલા બીક લાગતી હોય હું આ નહીં ખાવ તો નબળાઈ આવી જશે વીકનેસ આવી જશે એવું કંઈ ખરું કોઈ જાતની વીકનેસ આ 1 મહિનામાં 7 કિલો આમાં દેખાય છે મારા પપ્પા સંધ્યા પપ્પાને જ હા પણ કોઈ જાતની આડઅસર વગર આડોશ કોઈ જાતની આડોશ પાછી નહીં લેબોરેટરી નહીં લોહી ચેક કરવાના કાંઈ નહીં ઇન્જેક્શન નહીં બાટલો નહીં હિલિંગ સિસ્ટમ અંદર ભગવાન મૂકેલી છે આપણે એને ઉજાગર કરવાની હા. છે દરેક વ્યક્તિ આપણે એવું તમને કહો તો માણસ સિવાયના જે કાંઈ બીજી જીવસૃષ્ટિ એના દવાખાના છે નથી બહુ બરોબર ને બહુ ઓછા છે માણસને જ વધારે દવાખાના તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો શા માટે કાંઈ એની દિનચર્યામાં બદલાવ હોય કાં ખાવા પીવામાં બદલાવ હોય ભગવાન આપણને જે કાંઈ વેજીટેબલ ખાવા માટે જે નિર્માણ કરેલા છે ફ્રૂટ હોય વેજીટેબલ હોય કઠોળ હોય શાકભાજી જે કાંઈ હોય એને આપણે કાં સૂકવી નાખીએ કાં તળી નાખીએ કાં બાફી નાખીએ કાંઈક ને કંઈક પ્રોસેસ કરીએ એટલે એની ન્યુટ્રિશન વેલ્યુ ઘટે અને એમાં ટેસ્ટ માટે આપણે કંઈક ને કંઈક મસાલા ઉમેરતા એની જગ્યાએ ત્યાં ભાઈ તમને ખાલી મગનું પાણી આપ્યું સાંજે ઢીલી ગીરના ખીચડી આપી અને બપોરેથી બપોર એક ટાઈમ જમવાનું કોઈને પણ વજન ઘટાડવું તો ઘર બેઠા આ પ્રયોગ કરે એ તો સાહેબ આખું બનાવેલું છે કે આપણે મૂકશું અને હા. મને સવારે હું ભૂખ્યો રહેતો તો પેટમાં બરફ થતી એટલે સાહેબે એવી દવા આપી કે એ પી લેવાની સવારે તો અમુક કાંઈ વજન નથી ઘટાડવું હોય તો ભૂખા ન રહે શકતા ભૂખા ન પણ રહે. સાહેબ પાસે એનું સોલ્યુશન છે હા. વિકલ્પ લાઈફ તો એને બીજો એક ઓપ્શન છે થોડા અંતરે સિઝનના ફ્રૂટ હોય એ ફ્રૂટ લીધા રાખો હા. નારિયેળ પાણી પીતા રાખો લીંબુ પાણી પીતા રાખો મગનું સૂપ છે સરગવાની સિંગ બાકી છે હા. વેજીટેબલ સૂપ છે થોડા અંતરે આખા દિવસમાં 4 લીટર પાણી પી ગયા પાણી અથવા તો લિક્વિડ ડાયટ કોઈ પણ તમારે કોઈ પણ ઇસ્યુ હોય ઇન્જેક્શન બાટલા વગર સોલ્યુશન જોતું હોય એકદમ આયુર્વેદિક તો અહીંયા કાલાવાડ છે એડ્રેસ મૂકી દેશું અમે હા એ સાહેબ હવે બીજી છે તમને અમે હોસ્પિટલ બતાવીએ કેટલી મસ્ત થઈ મધુરમ હોસ્પિટલ હા કાલા હવે છે ને જો મિત્રો સાહેબ જે ઇન્ડોનેશિયા અને ત્યાં એની ડિગ્રી લેવા ગયા હતા એ આખા એના બધા આ ફ્રેમ છે એની જુઓ ને બહુ એકદમ નેચરલ કામકાજ છે ન કંઈ દવા ઇન્જેક્શન કંઈ નહીં તમારે કંઈ પણ ઇસ્યુ હોય બોડીમાં તો તમારે આવવાનું ન સંધ્યા હા બહુ એટલે બહુ સારું કામ તમે આખી વસ્તુ જુઓ કંઈ એમાં તમે બાટલા દેખાય કંઈ પણ જાતના તમને મશીન દેખાય એકદમ નેચરલ ને આયુર્વેદિક ઇન્જેક્શન કે કંઈ નહીં તમારે કંઈ પણ માઇનર પ્રોબ્લેમ હોય ને ગેસ એસિડિટી કમરનો દુખાવો કંઈ પણ જાતનો તો તમે આ આવો એટલે તમારે 80-90% રાહત થઈ જાય અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે પછી તો બધાને કઈ રીતના હોય તો જુઓ તો હવે આપણી હોસ્પિટલ જોઈએ મિત્રો અમે બહાર આવ્યા ને એવું તમને હોસ્પિટલ બતાવીએ કે હોસ્પિટલ છે જ નહીં તમને મજા જ આવે જુઓ એકદમ મસ્ત એટમોસ્ફિયર અહીં હોટલમાં ન જમવા જ જઈએ એવું હે ને જંદિયા હા કારણ કે એકદમ ટૂંકમાં છે ને હાવ તમારે ફટાફટ રિઝલ્ટ મળી જાય એવું આખી હોસ્પિટલ છે એટલી તમને કંઈ પણ હોય ને એસિડિટી હોય કે ગમે તો એ બધું સારવાર થઈ જાય એ પણ બાટલા અથવા તો ઇન્જેક્શન કંઈ પણ વગર જઈ લ્યો એટલે આયુર્વેદિક ટાઈપ જ છે બધું હે ને જો અમે ધરો આ કાંથી માણસ આવે ત્યાં બેઠા હોય વારો તમારે 15 દી આવે ન સંધ્યા બફાવો પડે અગાઉ હા તારી કે આપણી કેદું આવવાનું હોય આ 15 દી વારો આવે હા એટલે તમે આ જો બધી વસ્તુ લખી આ આયુર્વેદનું લખ્યું જોઈ લ્યો તમે આખું અંદર એનું એટમોસ્ફિયર જોવો ને એટલે દમણી થઈ કે એના ના હા હા જોઈ લ્યો એને ને એમની તો આપણી મળ્યા જ એટલે જો આથી આખું
એકદમ હે ને ફ્રેશ ફીલ થઈ જાય. ને બસ અમે પપ્પાને થોડીક કડ દુખતી ઈ હા ને કરાવી લીધો કે ખાવાનું પચે જાય. જો મિત્રો કેવું મસ્ત છે. જોઈ લે સંધ્યા કે આ પથ્થર ના હે નહીં કે મેં જોઈએ અહીં કે હા. તો જો એટમોસ્ફિયર આથી તમને એટલી બહુ જોરદાર છે હોસ્પિટલ. હા એસી નહીં બહુ એકદમ નેચરલ છે બધું. હા ની જોવો તમે ઝાડવાનાથી આખો લુક કેવો આવે. 15 દી વારો આવે. આ બધા વાહનો એટલા પડ્યા એટલે બહાર છે. કાલાવા રોડ ઉપર છે તો બહુ જોરદાર છે ના સંધ્યા. તો બસ એ વાગે અમે થોડીક વાર નીકળી જો સંધ્યા કહેતી હતી મિત્રો એક આઈ પણ તમારે આ કામ છે સંધ્યા આ વસ્તુ બરાબર એટલી કામ થઈ નથી. જે કંઈ ખરાબ કચરો હોય ને એ કાઢી લે. હે કે પગમાં આપણી કહેતા હોય કે જે નીચેનું તરી હોય ને પગ એમાં આપણા બધાય પોઈન્ટ હોય ત્યાં ભેગા થતા હોય. તો જો મિત્રો આ મશીન નહીં કરે કંઈ પણ જાતનો કચરો ન જો હવે પપ્પાની જીવતી ભાઈ આવે તો જોઈ લે. તો જાઓ ને હા રાઈ. તો જો મિત્રો આ બધી થેરાપી છે. જો ભાઈ આ એક થેરાપી છે. એટલે જો કેટલી હાઈટ પ્રમાણે કેટલો વેઇટ હોવો જોઈએ એ છે. તમારી હાઈટ કેટલી છે એના પ્રમાણે વેઇટ કહે. ઓવર વેઇટ સારું નહીં એટલે આવું બધું છે. તો મિત્રો એવા મી જાય ઘેર મારા પાસે આવીને એવા મેં ડ્રેગન ફ્રૂટ લીએ. જો આ છે હોસ્પિટલ મધુરમ બોન સેટિંગ. એવા મેં જાય ઘેર એટલે બસ એવું ડ્રેગન ફ્રૂટ લેતા જઈએ. જો આ એટલે ગાડીઓ પડી એમ અમિતા મૂન સંધ્યા ડ્રેગન ફ્રૂટ ખાઈ ગયા એક ફેરે નહીં. એ જીવતી ફૂઈને મારા પપ્પાનો વારો. તમારી ખબર તો મોટી છે ખાવું સંધ્યા હે તમારા બાપા પાસે ખાયું ચોપેડી. તો મિત્રો અમે આજ વખતે પાસે અલગ રસ્તેથી આવ્યા ને આનું લોકેશન એકદમ મસ્ત છે. હા અમે જઈએ હવે પોરબંદર. હા એટલે હરિયાળી હાવ ચારે બાજુ ખીલે ઉઠી. તમે જો મસ્ત વાતાવરણ છે એકદમ. હા જમાવટ આવે બહુ જ મસ્ત છે. જોજો આથી થોડો ગેપ મળી છે ઝાડમાં ઓસાઈ છે તાર ડુંગર દેખાય જો. જોવો કેમ લાગે વાહ જોરદાર છે. હા જોઈ લ્યો બધે હા લીલોતરી જ છે. આ બાજુ વરસાદ હે ને હા એટલે હા જો હાંબોય છે ડુંગર. હા હે તો મિત્રો એમાં મેં થોડીક વારમાં પૂગી જાય હા એવું કંઈ હજી વાર ને એટલી કે 1.5-2 કલાકમાં. હા બસ તો અમે જઈએ. જો આ બાજુ માંડવી દેખાય. માંડવી એ કામ હોય હા ના ઠીક બીજું હે. હા જોઈ તો બસ એવા અમે જોઈએ. જઈએ. હા તો મિત્રો અમે આવે ગયા સુપેડી જે અમે જમવા બેઠા. તો જો હોય જતા જમવાનો ઓર્ડર દીધો એટલે આગળ જમવાનો આવે છે થોડીક જ વારમાં. મિત્રો અમારી સ્ટાઇલ જોવો. જો બે પલોઠી વાળાને જ મજા આવે ને. તો છાશ આવે કઈ સંધ્યા? હા આ તમારી. વાહ મિત્રો છાશ આવે કઈ જો
सलाद में इतलू है टमेटा है काकड़ी है हंभारो है मरचा है डूंगरी है गोड़ है संजय तारे कहीं नहीं लेવું હે વાહ તો મિત્રો એટલી બધી વસ્તુ છે એ જે શાક મગાવ્યા એ આવે આગળ કે હા અમારું જમવાનું આવે ગો તો શાકમાં મિક્સ કઠોળ ને ઢોકરીનું હે પપાઈ હા જે કારેલાનું હે જો આ બે શાક છે જો ના આ કારેલાનું શાક છે તો બધું જમવાનું આવે ગો એવા બી તો મિત્રો અમે જમાઈ લીધું હોટેલે બસ જમાઈને બહાર આવ્યા જો આ ગાડી રાખી તો પપ્પા ને બધા સંધ્યા ને એમાં બેઠા ખાટલે તો બસ જુઓ એ થોડીક જ વારમાં અમે ઘેર ગયા તો જો અમે બધા અહીંયા આવ્યા હતા તો શાંતિ હા વાસ્તુમાં આવ્યા હતા શાંતિમાંથી નવું મકાન લીધું તો ના હા ને એવું બધા જાવું કરે હા તો મિત્રો અમે તમે પેલા ગાતા આપણી ખબર જ છે આગળ તો પછી ત્યાંથી આવ્યા તો લેટ થઈ ગયું કઈ તો અમે તો મોડા આવ્યા હતા મિત્રોને એમ બસ જઈએ જ ઈ તો અમે કાર ના આવ્યા તો એવો બધા હે નીકળવાનું વિચારીએ હાથી જો બધા એટલે બધી નીકળીએ જો એવો અમે બધા એટલે બધા અહીંયાથી નીકળીએ બધા અટણ સુધી અમે આવું ત્યાં બધા વાતો કરતા હતા હા અડધા તો વયા ગયા એવો અમે એટલા રહ્યા મંજુ માસી કે કામથી ગા લાગે એ બસ આગળ એમ બધા પણ નીકળ હું જો બધા આવી અડધા તો એ ફાઇનલી અમે બધા આવ્યા ને બેઠા બીજે ઘરે આવ્યા તો એ મમ્મી મંજુ માસીને ઘેર આવ્યા જો બધા એટલે બધા બેઠા હે મમ્મી હા વાતું કરે બધા બેઠા હા હે અમારે સીધું ઘેર જવું તો સવારના મિત્રો 5:30 વાગ્યાના નીકળે ગયા હતા ને હા તો મિત્રો ફાઇનલી અમે ઘેર આવે ગયા ને એવું મિતભાઈ જાય ઘેર કઈ હા હા કાલે પાછા આવીએ ઈ ના પાડે ને અમે કહે કે આવવાનું જ છે કઈ હા